વિઝન છે અને ગેટ એવા મકસદથી અમે ચાલુ કરેલું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે વિકસિત ભારત 2047 એ વિઝનને કઈ રીતે આગળ લઈ જવું એને ધ્યાનમાં રાખીને આ ગેટનું આયોજન કરેલું છે. ગયા ગેટ કરતાં આ ગેટની સાઇઝ ડબલ થયેલી છે. 610+ એક્ઝિબિટર્સ છે. આમાં અનેક સેક્ટર અમે કવર કરેલા છે. 9 જુદા સ્ટેટમાંથી એક્ઝિબિટર્સ આવેલા છે અને પેન ઇન્ડિયાથી લોકોએ આમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે. આ ગેટમાં આ વખતે અમે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને અનેક એવા સેક્ટરને મહત્ત્વ આપ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મહત્ત્વ આપ્યું છે. અમારા સેમિનારમાં આ વખતે અમે જે કોમનવેલ્થ ગેમ યોજાવા જઈ રહી છે ગુજરાતમાં અને અમદાવાદમાં, એમાં કઈ ચેલેન્જીસ આવશે અને એને માટે અમદાવાદ અને ગુજરાતે કેવી તૈયારીઓ કરવી પડશે, રોડમેપ શું હશે, એ પણ સબ્જેક્ટને આમાં સામેલ કરેલ છે. તો આ ગેટ એક એવું એક્ઝિબિશન છે જે ગુજરાતનું વિઝન અને ગ્લોબલ એમ્બિશન પૂરું પાડશે. ગેટ આ વખતે અને આવતા વર્ષોમાં ગુજરાતનું એક પ્રીમિયર શો બની જશે, એક્ઝિબિશન બની જશે જે B2Bને કનેક્ટ કરશે અને ગુજરાતના ગ્રોથમાં કન્ટિન્યુઅસ મદદ આપશે. ગ્લોબલ પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ છે એના પરિપ્રેક્ષમાં શું છે, આપની તૈયારીઓ શું છે? પરિસ્થિતિઓ જે છે શાંત પડી ગઈ છે અને ઇન્ડસ્ટ્રી અને અમને આ શો યોજવામાં કોઈ પણ કઠિનાઈ નથી પડી, કોઈ ચેલેન્જ આવી નથી. અને અમે જે એક્ઝિબિટર્સને એપ્રોચ કર્યો, અનેક સેક્ટરના એક્ઝિબિટરો અહીંયા આવેલા છે, શોમાં ભાગ લીધેલો છે અને ખૂબ જ ઉત્સાહથી તેઓ આ એક્ઝિબિશનમાં ભાગ કરે છે. તમારી રિક્વાયરમેન્ટોને બધું આજની પરિસ્થિતિમાં બધું સચવાઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઓ આગળ વધી રહી છે અને ઇન્ડસ્ટ્રીઓ જે ચેલેન્જમાંથી આખું વિશ્વ જઈ રહ્યું છે, પણ ગુજરાત ખાસ કરીને અને આપણા માનનીય વડાપ્રધાનનું જે આમાં વિઝન છે કે ભાઈ કઈ રીતે દેશને આગળ ધપતો રાખવો, દેશ તો આગળ વધી રહ્યો છે આ બધી પરિસ્થિતિ. આ ગેટમાં એક અમે એવો સબ્જેક્ટ લઈને પણ આવ્યા છીએ કે લાસ્ટ વાર આપણા માનનીય ગયા ગેટમાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ એક વિઝન આપેલું કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી દેશનું